કાંકરેજ તાલુકાના શિહોરી આકુલી ડુંગરાસણ અરણીવાડાની શાળાઓમાં રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધવા માટે હજારો લાખો કિલોમીટર કાપીને પોતાની બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધીને પોતાના વીરાને ખમ્મા કરીને માં ભગવતી અને બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રાર્થના કરે છે કે હે માં ભગવતી, રાજરાજેશ્વરી, જગતજનની માં જગદંબા, મારા ભાઈની તું રક્ષા કરજે। અને બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે મારા ભાઈને સદબુદ્ધિ, સુવિચાર, સંપત્તિ, સમૃદ્ધિ અને તાકાત આપજો, જેથી કરીને દરેક ભાઈ બહેનની વારે આવે અને તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં અડીખમ ઊભા રહે એવા આશીર્વાદ આપજો, જેથી કરીને મારા ભાઈને હું આજે હિન્દુ સંસ્કૃતિમાં રક્ષાબંધન પર રાખડી બાંધું છું। અને ભાઈની ગળા પર રાખડી બાંધ્યા પછી ભાઈ પોતાની બહેનને મન, કર્મ અને વચન આપી બહેનને ભેટ આપે છે। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી, આંકોલી, ડુંગરાસણ, અરણીવાડા, કંબોઈ સહિત અનેક વિસ્તારોમાં આવેલી માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી લઈને 12 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે રાખડીઓ બાંધીને અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી। અને ડુંગરાસણ પ્રાથમિક શાળામાં આચાર્ય ચિનુજી ઠાકોર દ્વારા 700 જેટલા બાળકોને ચુરમિયા, લાડુ, દાળ ભાત અને પૂરી શાકનું ભોજન આપવામાં આવ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અરણીવાડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ વૃક્ષોને રાખડી બાંધીને પોતાના પ્રેમને પ્રગટ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા રાખડી જેવી આકૃતિ બનાવી હતી, જેમાં શાળાના આચાર્ય અને સહયોગી શિક્ષકો દ્વારા સુંદર રીતે આયોજન કરી વિદ્યાર્થીઓને ગાઈડ કરી આકૃતિ બનાવી હતી। અને આવનાર 15 ઓગસ્ટનો તાલુકા કક્ષાએ કાંકરેજ તાલુકાના નાનોટા ગામે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં 6 એકર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે એવું જ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી દ્વારા જણાવવા મળ્યું છે। જોકે કંબોઈ ચોકડીથી તિરંગા યાત્રા નીકળીને શિહોરી ખાતે આવેલ શ્રી એમ ડી વાલાણી હાઈસ્કૂલ ખાતે પહોંચશે અને તે સભામાં પરિવર્તિત થશે। આમ વર્ષ 2025માં એકી સાથે 3 તહેવારો ઉજવવામાં આવી રહ્યા છે, જેમાં રક્ષાબંધન 15 ઓગસ્ટ અને 16 તારીખે જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવશે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના કોલી ગામે શ્રી રાધાકૃષ્ણ મંદિરની ધર્મશાળાના નવનિર્માણ માટે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ 50 વિકાસશીલ વર્ષ 2024-25-26ના રૂપિયા 10 લાખ મંજૂર કરેલ, જેનું લોકાર્પણ કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવશે, જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત રહેશે અને ગામના સમૂહ ભોજન પ્રસાદમાં ભાગ લઈને શ્રી રાધાકૃષ્ણ મંદિરના દર્શન કરી ધર્મશાળાને ખુલ્લી મૂકવામાં આવશે। રિપોર્ટર ડીકે નાઈક, કાંકરેજ।